આજે ભાયાવદરના ગોપ્રેમી એવા વિજયભાઈ દલસાણિયા દ્વારા ગાય માતાને 700 કિલો તરબૂચ ખવડાવી એક સુંદર સેવાનું કાર્ય કર્યું છે. કાળઝાળ ગરમીમાં ગાય માતાને તરબૂચ ખવડાવી અને શરીરમાં થોડી ઠંડક થાય એવા ઉદ્દેશ્યથી ગામની દરેક ગાય માતાને તરબૂચ ખવડાવ્યા. વિજયભાઈ એવી પણ દરેક લોકોને અપીલ કરી કે ઉનાળાની ઋતુમાં ગાય માતાની ઘર આંગણે એક કુંડી મૂકી અને પાણી પણ પીવડાવવું જોઈએ. વિજયભાઈના મિત્ર નરેન્દ્રભાઈ ફળદુ પણ ગૌપ્રેમી છે અને એમને પણ આ કાર્યક્રમમાં સહકાર આપ્યો છે. ઉનાળાના સમયમાં તમારા ઘર આંગણે ગાય માતા આવે તો એમને પાણી અવશ્ય પીવડાવવું જોઈએ અને ગાય માતાને આપણા ઘરના એક સભ્યની જેમ સાચવવી જોઈએ તેવું જણાવ્યું હતું. હેલો મિત્રો, કેમ છો? મારું નામ વિજયભાઈ દલસાણિયા છે. હું ભાયોદર ગામનો રહેવાસી છું. મને આજ રોજ એવો વિચાર આવ્યો કે આ ઉનાળાની સખ્ત ગરમીમાં મનુષ્ય પણ ત્રાહિયામ થઈ જાય છે, તો મૂંગા અબોલા જીવ એવા આપણી સૌની રક્ષા કરતી ગૌ માતાનું શું થશે? એટલા માટે આજ રોજ મેં 700 કિલો ફ્રેશ તરબૂચ મગાવી અને એમના નાના નાના ટુકડા કરી અને આસપાસની ગલી, શેરી અને આખા ગામની ગૌ માતાને વિતરણ કરેલ છે, જેથી ગૌ માતાની આવી કડકડતી ગરમીમાં ઠંડીની એશાક પસરે એવા હેતુથી આ કામ કરેલ છે. તો મારા બધા મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે જો જગ્યા હોય તો ઘરની પાસે એક નાનકડી કુંડી મૂકી અને એમાં સ્વચ્છ પાણી ભરી અને ગાય માતાને પાણી પીવડાવે, જેથી કરીને આવી ગરમીની ગરમીમાં ગૌ માતાને રાહત મળી શકે. બસ મારો એ જ ઉદ્દેશ્ય છે અને આવા સેવાના કામ ભગવાન આપણી પાસે કરાવતા રહે તેવી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. મારું નામ નરેન્દ્ર ફળદુ છે. આજ રોજ મારા મિત્ર વિજયભાઈ દલસાણિયા તરફથી ગાય માતાને 700 કિલો જેટલા તરબૂચ ખવડાવી અને ઉમદા અને સુંદર કાર્ય કર્યું છે. ગાય માતાને આપણે ઉનાળામાં વાસી ખોરાક ન ખવડાવવો જોઈએ અને આપણે શાકભાજીનું જ્યારે જબલું લઈ આવીએ ત્યારે એની અંદર આપણે કોઈ બ્લેડ છે, કાચની વસ્તુઓ છે એવી ન રાખવી જોઈએ. આપણે જબલાનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. આપણે ગાય માતાને આપણા એક ઘરના સભ્યની જેમ સાચવવું જોઈએ. તો ચાલો બધા ભેગા મળી અને આપણે ગાય માતાને એક ઘરના સભ્યની જેમ સાચવીએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.